મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે। આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી છે। 5 વર્ષીય બાળકી સાથે આરોપીએ દુષ્કર્મનો જે પ્રયાસ કર્યો હતો, દુષ્કર્મ કર્યું હતું, પરંતુ અંતે હવે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। આ મોટા સમાચાર। ગાંધીનગરમાં દુષ્કર્મની ઘટના બની હતી। 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હતું, પરંતુ હાલ જે વિગત સામે આવી છે, આરોપીની રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીને લઈ ગઈ હતી અને તે સમયે એન્કાઉન્ટર કરાયું છે આરોપીનું। ગાંધીનગરના દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે। આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી છે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે, શું વધુ જાણકારી? મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર અને સમગ્ર ગુજરાતને કલંકિત કરતી ઘટના 4 થી 5 વર્ષની બાળકી જે સેક્ટર 24માં રહેતી હતી એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। મોડી રાત્રે 1:30 થી 2 વાગ્યા દરમિયાન આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત હતી અને એમાં પોલીસની તપાસમાં મૂળ એક આરોપીની ધરપકડ કરી મૂળ બિહારનો આરોપી હોવાની વિગતો સામે આવી હતી। આજે સમગ્ર ઘટના કેવી રીતે બની એનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું હતું અને એ દરમિયાન ક્યાંક ને ક્યાંક આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે તેને પકડવા માટે અને તેને રોકવા માટે ગોળી ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી જે છે એ આરોપીના પગમાં લાગી છે અને તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની જે ઘટના બની હતી એ શરમનાક ઘટના હતી અને એના આરોપી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે તેને રોકવા માટે ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના પગમાં ગોળી વાગી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।